તો ગાઈસ મમ્મી બંને જઈએ છે ડીમાર્ટ કેમ કે મારા લેવા છે શર્ટ તો ચલો જઈશું. તો ગાઈસ આવી ગયા છે ડીમાર્ટ. હેલો ગાઈસ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. જો ઉઠી ગયો છું, નાવાનું બાકી છે, નાઈન મળવા આવ્યો હતો. તો ગાઈસ મમ્મી બહાર બોલાવો છો, શું થયું ચલો જોતાઈએ. પંચર પડી ગયું. હવે નિખિલને બંને હમણાં જઈએ પંચર કરાવતા આવીએ તાર. તો ચલો મમ્મીએ મૂકી છે ચા. હજુ ઉઠ્યો જ છું તો ચા પી લઉં. ચલો નિખિલ ઉઠે એની રાહ જોઈ રહીએ. નિખિલ હજુ સુઈ રહ્યો. સુગર ફ્રી ચા. તો જો આપણે અલગ ચા જોયા છે. રકાબી આપણા સ્ટીલમાં તો ટેસ્ટ જ નહીં આવે. આમાં ના મજા આવે ચા પીવાની. ના મને તો રકાબીમાં જ ફાવે. આમાં તો આમ ચા પીતા જ ના હોય એવું લાગે. નિખિલ એટલે સુઈ રહ્યો છે મોડા સુધી અને ખબર નથી હજુ બહાર શું થયું. નિખિલ નિખિલ ગાડીમાં પંચર પડી ગયું. આગળના ટાયરમાં આખું ટાયર બે ગયું. પંચર કરાવવા જવું પડશે. મમ્મી કે બે પંચર કરાવતા આવો ગાડીમાં. તો ગાઈસ નઈને રેડી થઈ ગયું છું અને નિખિલ પણ ઉઠી ગયો છે. ધુરંધર મૂવી ચાલુ કર્યું ટીવીમાં તો જોઈએ બધા હવે. તો ગાઈસ મમ્મી બંને જઈએ છે ડીમાર્ટ કેમ કે મારા લેવા છે શર્ટ તો ચલો જઈશું મમ્મી. ચલો તો ગાઈસ આવી ગયા છે ડીમાર્ટ અને ઠંડુ પાણી લઈને આવ્યા. ગરમી કેવી પહેલાં આવીને પાણી પી લઈએ. મળું તમને આગળ. આટલા બધા શર્ટ છે પણ કોઈ ગમાયો નહીં. આ એક બ્લેક શર્ટ લઈને આવ્યો મમ્મી. બીજા તો કોઈ ગમ્યા નહીં તો મૂકી દેવાનું બાસ્કેટમાં. તો ગાઈસ થઈ ગઈ છે શોપિંગ. જો આ બધું લીધું બિસ્કિટ ને એવું. શર્ટ તો બહુ ગમ્યા નહીં. એક શર્ટ લીધો એ રહ્યો બ્લેક જે તમને બતાવ્યો તો. નીકળી ગયા છે ઘરે જવા. તો ગાઈસ આવી ગયા છે ઘરે. બરાબર ના થાકી ગયા. 2 કલાક ડીમાર્ટમાં ફર્યા અને લીધો ખાલી એક શર્ટ બ્લેક. બીજું કશું જ મેં લીધું નહીં. હવે કરાવતા આવીએ ગાડીમાં પંચર. પંચરનું કામ બાકી છે તો નિખિલને બંને જઈએ અને ગાડીમાં પહેલાં પંચર બનાવતા આવીએ. હવે તો નિખિલ હવે ગાડીમાં જેક કાઢીને લઈને આવ્યો છે અને ટાયર કાઢીને એક્સેસમાં આગળ મૂકીને પંચર કરાવવા લઈ જવાનું કહે છે. તો જોઈએ હવે આગળ શું થાય છે. ટાયર નીકળે કે નહીં. ગરમીના કારણે હવે એક કામ કરીએ, હવા પૂરીને જ લઈ જઈએ. પણ આ નિખિલ ક્યારનો મૂંડ્યો હતો અને પરસેવો થઈ ગયો જો કે જેક લગાવીને ટાયર કાઢીને લઈ જઈએ. ખુશ હો ગયા તું? તો ગાઈસ પંપનો જુગાર થઈ ગયો છે હવા પૂરીને. પછી નિખિલને બંને જઈએ ગાડીમાં પંચર બનાવવા. કમ્પ્લીટ હવા પૂરાઈ ગઈ છે ટાયરમાં. તો આવી ગયા છે પંચરની દુકાને. મળી ગયું છે પંચર. તો જો આમાં પણ ખીલ્લી ઘૂસી ગઈ. ગઈ વખતે બાઇકમાં પણ ખીલ્લી ઘૂસી ગઈ હતી. પંચર બની ગયું છે. સ્પેર વ્હીલમાં પણ હવા પુરાઈ દઈએ, એમાં ઓછી હતી તો. પંચર બની ગયું ફાઇનલી. ગરમી બહુ હે બાર. ખતરનાક ગરમી. ગાડી મેં એસી કરી દીધું. ગાડી સર્વિસ કરાવવાની. તો જો આ ગાર્ડન ને ત્યાં હું પહેલાં દોડવા આવતો હતો એટલે સવારમાં રનિંગ કરવા. હવે તો આવતો નહીં. ટાયર લઈને આવ્યો ને તો લોચા પડે તો નિખિલ. થોડી મહેનત કરી ખોલ્યું. અહીંયા ફિટ કર્યું. અહીંયા 2 મિનિટમાં તો શું કહેલું જેક નાખીને ટાયર ફટાફટ ફેરવીને પંચર કરી નાખ્યું. એક ખીલ્લી હતી ને 2 તાર ઘૂસી ગયેલા બા. હવે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે વાંધો નહીં. તો ચલો જઈએ ફટાફટ ઘરે. આવી ગયા છે ઘરે. તો સાંજનું જમવાનું આપણું રેડી થઈ ગયું છે. ચોળે બટાકાનું શાક, રોટલી, કચુંબર, પાપડ અને છાશ. ફૂલ ભાણું આજ તો આ બ્લોગને કરીએ અહીંયા જ સમાપ્ત. આજના બ્લોગમાં બસ આટલું જ. આશા રાખું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. જો બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. મળીએ નવા બ્લોગ સાથે જલ્દી. બાય બાય.